વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરથી શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનું પવિત્ર જળ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે નમો સેના વડનગરના યુવાનો અયોધ્યા જવા રવાના થયા। સોમાભાઈ મોદી સહિત ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા સાંસદ શારદાબેન પટેલ સહિત ગુજરાતના અનેક નેતાગણો નમો સેના તથા વડનગરના આ યુવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આદિ અનાદિ કાળથી ઐતિહાસિક નગરી તરીકે જાણીતું વડનગર એટલે વર્તમાન સમયમાં ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન। અહીં નાગર ક્ષત્રિય અને નાગની કર્મભૂમિ તરીકે પ્રખ્યાત છે। એક લોકવાયકા મુજબ સ્વયંભૂ શિવલિંગ એટલે હાટકેશ્વર મહાદેવ મંદિર અને બીજું નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું વિવાહ વડનગર થયેલ ભગવાન શ્રી વિષ્ણુએ શામળશા શેઠ બનીને કુંવરબાઈનું મામેરું ભર્યું હતું। ત્યારે 365 કુવાઓ, 365 તળાવો, 365 વડલાઓ, 7 વાવનું નિર્માણ થયું હતું। અહીં કુંવરબાઈનું મામેરું પ્રસંગે શેઠ શામળશાજી ખુદ ભગવાન વિષ્ણુએ દ્વારા શ્રી કૃષ્ણના ભાઈ શ્રી બલરામ ભગવાન અને રેવતી માતા સાથે અનેક દેવ દેવીઓને ઉતારા આપવામાં આવ્યા હતા એવો પણ ઇતિહાસ છે। કામ કરીએ બહુ સરસ કરી છે। આવું તો કોઈ કરી ના શકે। તમે કરી એમને બહુ જ ગમી છે, બધી દુનિયાને ગમી છે અને આવું કૃષ્ણ ભગવાનનું ફળ કરજો એવા મારા આશીર્વાદ છે। ચૂંદડી ચોખા માતાનો ફોટો એવું આશીર્વાદ રૂપે તમને આપું છું। ભગવાન તમે સુખી રાખો અને આવી રીતે તમે કામ કરતા રહો। સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરનાર લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કુળદેવી શ્રી વારાહી માતાજીનું મંદિર તથા ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનું જળ પણ એટલું જ પવિત્ર છે જેટલું જળ ગંગા મૈયાનું જળ છે। સમગ્ર વિશ્વ આજે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેક ભેટ સોગાદ અને શ્રદ્ધા વિશ્વાસ સાથે અયોધ્યા આવી રહ્યા છે। ત્યારે વડનગરના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી એમના પવિત્ર હસ્તે ભગવાન શ્રી રામજીની મૂર્તિનું પૂજન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હોય ત્યારે ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનું આ પવિત્ર જળ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા માટે સમર્પિત કરવા માટે વડનગરથી નમો સેના સંગઠનના યુવાનો રાજેશભાઈ દેવેન્દ્રભાઈ નાયક, સાંઈ કિરણભાઈ, નરેશકુમાર બારોટ, પ્રકાશભાઈ સોલંકી, પૂજનભાઈ રાકેશભાઈ બારોટ, કનુભાઈ ગોપાલભાઈ બારોટ, રતનજી ગોડાજી ઠાકોર સાથે નમો સેનાના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી અયોધ્યા જવા રવાના થયા છે। મહેસાણાથી રોનક જાનીનો રિપોર્ટ।